ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન, ઓકે. જો હવે સેજ ધોરણ 12 ની અંદર આપણે લાસ્ટ ટાઈમ બે વીજભાર વચ્ચે લાગતો વિદ્યુત બળ અને તેને આધીન કુલમ્બનો નિયમ આપણે વાપર્યો હતો. હવે ત્યાર પછી આપણે એ પણ તમને વાતચીત કરી હતી કે જો બે કરતા વધારે વીજભારો આવેલા હોય તો ત્યારે સંપાતમાળાનો સિદ્ધાંત કઈ રીતે લાગુ પાડી શકાય. તો જોવો છે બે કરતા વધારે વીજભારો વચ્ચે લાગતો વિદ્યુત બળ એટલે કે ભાઈ સંપાતમાળાનો સિદ્ધાંત લખો અને સમજાવો. સંપાતમાળાનો સિદ્ધાંત લખો અને સમજાવો. મિત્રો, સાવ સિમ્પલ થિયરી છે જે તમે લાસ્ટ ટાઈમમાં જોઈ ગયા હતા. એક્ઝામ્પલ તરીકે લઉં છું. જો બે વીજભારો આપેલા હોય, આ વીજભાર પહેલો છે, આ વીજભાર બીજો છે, બંને વીજભાર કંઈક ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ ધરાવતા હશે તો વીજભાર 1 નો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ ધારો કે r1, ઉદ્ગમ બિંદુની સાપેક્ષે વીજભાર 2 નો સ્થાન સદિશ ધારો કે r2. અહીંયા બંને વીજભારો સજાતીય છે. જો સજાતીય વીજભાર હોય તો અપાકર્ષણ થતું હતું, વિજાતીય વીજભાર હોય તો આકર્ષણ થતું હતું. આ બધી થિયરી આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા, હા કે ના? હું તમને સિમ્પલ એમ કહું, આ છે 2 વડે 1 પર લાગતું બળ. પછી આ કેવું હોય તો 1 વડે 2 પર લાગતું બળ. જો બંને વીજભારો સજાતીય હોય, સજાતીય વીજભારો વચ્ચે લાગતું બળ જેના ઉપર બળ લાગે નિશાની એના તરફ. 2 વડે 1 ઉપર, 2 વડે 1 ઉપર તો 1 ઉપર નિશાની આવશે. 1 વડે 2 ઉપર, 1 વડે 2 ઉપર, 2 ઉપર છે તો નિશાની ક્યાં આવશે? 2 ઉપર આવશે. ક્લિયર? પણ આ તો બે વીજભાર હતા, મારે 2 કરતા વધારે વીજભાર લેવા છે તો શું કરવાનું? આ સૂત્ર શું હતું પહેલા? કે q1 q2 છેદમાં r12 સ્ક્વેર ઇન્ટુ r12 કેરેટ. હવે જો 2 કરતા વધારે વીજભારો આવેલા હોય, 2 કરતા વધારે વીજભાર કેટલા? ધારો કે મારી પાસે આ ઉદ્ગમ બિંદુ છે, ઉદ્ગમ બિંદુની સાપેક્ષે આ વીજભાર પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, nમો વીજભાર. આ q1, આ q2, q3, q4, qn. ધારો કે કેટલા વીજભાર છે મારી પાસે? n વીજભાર છે. હું તમને શું કહું છું? આ દરેક વીજભારોના ઉદ્ગમ બિંદુની સાપેક્ષે કંઈક સ્થાન સદિશ હશે. વીજભાર 1 નો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r1, 2 નો r2, 3 નો r3, 4 નો r4, n નો rn. હવે હું કહું, ધારો કે વીજભાર 1 પર લાગતો કુલ બળ શોધવું છે. મારે વીજભાર 1 ઉપર લાગતો કુલ બળ શોધવું હોય તો શું કરીશ? 1 ઉપર કોણ બળ લગાડશે? 2 વડે 1 પર, 3 વડે 1 પર, 4 વડે 1 પર, n વડે 1 પર. તો શું લખી શકાશે? ધ્યાન આપજો ખાસ, બધા વીજભારો ધન છે, બધા વીજભારો ધન હોય
તો અપાકર્ષણ થાય, અને અપાકર્ષણ વખતે જેના ઉપર બળ લાગે નિશાની એ તરફ, અહીંયા એક ઉપર બળ લાગશે નિશાની એક તરફ. ચલો લખી શકાય આ 2 વડે 1 પર લાગતું બળ, અહીંયા 3 વડે 1 પર લાગતું બળ, અહીંયા 4 વડે 1 પર લાગતું બળ, અહીંયા n વડે 1 પર લાગતું બળ. તો કુલ બળ કેટલો લખી શકાય? 1 પર લાગતું બળ કોણ લગાડશે? 2 વડે 1 પર, 3 વડે 1 પર, 4 વડે 1 પર, ડોટ 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 n વડે 1 પર લાગતું બળ. મિત્રો સૂત્ર બોલો જી કે q1 q2 છેદમાં r12 સ્ક્વેર ઇન્ટુ r12 કેરેટ કે q1 q3 છેદમાં r13 સ્ક્વેર ઇન્ટુ r13 કેરેટ ડોટ 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 કે q1 qn r1n કેરેટ છેદમાં r1n સ્ક્વેર. હવે આખામાંથી સામાન્ય શું નીકળશે? q1. બાકી બચ્યા r2 r12 કેમ લખી શકાશે? r12 તો r1 માઈનસ r2 સદિશ લખો છો તો આ મૂલ્ય છે, આ મૂલ્ય 2 ઘાત જ્યાં લખી શકાય r કેરેટ બરાબર અંશમાં જે તે સદિશ પોતે છેદમાં જે તે સદિશનું મૂલ્ય. અહીંયા જો r12 કેરેટ કાઢવામાં આવે તો શું લખી શકાય? માના આવશે અહીંયા 2 ઘાત, અહીંયા શું આવશે? r1 માઈનસ r2. આવી રીતે r3 q3 પછી r1 માઈનસ r3 છેદમાં r1 માઈનસ r3 સ્ક્વેર. હજી શું આવશે? r1 માઈનસ r3 ડોટ 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 ક્યાં સુધી આવશે? n સુધી આવશે. તો લખી શકાય qn r1 માઈનસ rn છેદમાં r1 માઈનસ rn આખાનો સ્ક્વેર r1 માઈનસ rn કૌંસ પૂરો. તો હવે લખી શકાય અહીંયા f1 બરાબર કે q1. અહીંયા જોવો જી પહેલા ખાસ ડાયરેક્ટ લખવું હોય તો કે q1 પ્લસ 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 તો લખી શકાય સિગ્મા 2 3 4 5 n તો લખી શકાય i બરાબર 2 થી શરૂઆત થાય છે 2 3 4 5. એક આવતા નથી, એક નો આવતા હોય તો શું લખી શકાય? 1 થી શરૂઆત કરીએ છીએ n સુધી, પણ i ની કિંમત તમારે 1 લેવાની નથી. ભલે આપણે i ની કિંમત 1 થી શરૂઆત કરીએ છીએ, i બરાબર 1 થી n લઈએ છીએ, પણ i બરાબર 1 લેતા નથી. શું કામ? કોઈ પણ વીજભાર પોતાના જ ઉપર ક્યારે બળ લગાડી શકે નહીં. મારો પગ છે તો મારા પગ વડે એ જ પગ ઉપર બળ લાગી શકતું નથી. આ હાથ વડે પોતાના જ આ હાથ વડે એ જ હાથ ઉપર બળ લગાડી શકાય નહીં. હા, આ હાથ ઉપર આ હાથ બળ લગાડી શકશે, અથવા તો આ હાથ ઉપર આ હાથ બળ લગાડી શકશે. તો પોતા એક જ હાથ ઉપર એ જ હાથમાં બળ લગાડી શકાતું નથી. તો લખી શકાય વ્યાપક 2 3 4 તો વ્યાપક લખી શકાય qi કૌંસમાં r1 માઈનસ r1 માઈનસ r1 માઈનસ બદલાતું નથી. અહીંયા જોવો જી r2 r3 rn વ્યાપક લખી શકાય ri. અહીંયા 2 ને 1 3 ઘાત છે, 2 ને 1 3 ઘાત, 2 ને 1 3 ઘાત લખી નાખીએ ત્યાં 3 ઘાત. r1 માઈનસ r1 માઈનસ r1 માઈનસ બદલાતું નથી. બદલાશે કોણ? r2 r3 rn લખી શકાય
આ વ્યાપક RI. આ તો મેં વીજભાર 1 ઉપર મેં બળ લગાવ્યું હતું. ધારો કે કોઈ એમ કે મારે બીજા ઉપર બળ લગાડવું હોય તો અહીંયા F2 આવશે. તો અહીંયા શું આવશે? I is not equal to 2. આ શરત બદલાતી નથી. 1 to n શરત બદલાશે નહીં. અહીંયા જેના ઉપર બળ લાગતું હોય અહીંયા નોટ ઇક્વલ ટુ માં લઈ લેવાનું. હું તમને વ્યાપક એમ કહું, જેમાં વીજભાર પર લાગતું બળ તો કહેવાય Fj બરાબર કે Qj સિગ્મા I બરાબર 1 to n. અહીં શું આવશે? I is not equal to j. બાકીની બધી શરત એમને એમ, જ્યાં 1 છે ત્યાં શું મૂકી દો? j. મિત્રો મેં તમને થિયરી આપી પણ કે નિયમ બોલ્યો નથી. હવે નિયમ બોલું છું. જ્યારે કોઈ વીજભારની કોઈ પણ વીજભારી તંત્રમાં 2 કરતા વધારે વીજભારો આપેલા હોય ત્યારે કોઈ એક વીજભાર પર લાગતું બળ બાકીના વીજભારો વડે તે વીજભાર ઉપર લાગતા સ્વતંત્ર બળોના બેઝિક સરવાળા બરાબર હોય છે. ફરીથી નિયમ બોલું છું મિત્રો. જ્યારે કોઈ પણ વીજભારી તંત્રમાં 2 કરતા વધારે એટલે કહેવાય કાં તો 3 અથવા તો 3 કરતા વધારે વીજભારો આવેલા હોય ત્યારે કોઈ એક વીજભાર પર લાગતું બળ એ બાકીના બધા જ વીજભારો વડે તે વીજભાર ઉપર લાગતા સ્વતંત્ર કોલંબિયન બળ અથવા તો વિદ્યુત બળના બેઝિક સરવાળા બરાબર હોય છે. ક્લિયર? તો કોઈ પણ વીજભારિક તંત્રની અંદર 2 કરતા વધારે વીજભારો આવેલા હોય ત્યારે કોઈ એક વીજભાર પર લાગતું બળ એ બાકીના બધા જ વીજભારો વડે તે વીજભાર ઉપર લાગતા બળોના બેઝિક સરવાળા જેટલું હોય છે. ક્લિયર? આ થઈ ગયો સંપાતપણાનો સિદ્ધાંત. ક્લિયર છે? કે ડાઉટ આમાં નથી ને? ઓકે. હવે એમાં જોઈએ બીજો કન્સેપ્ટ આવે છે આપણી પાસે, વિદ્યુત ક્ષેત્ર. તો જુઓ હવે નેક્સ્ટ થિયરી આવે છે વિદ્યુત ક્ષેત્ર E. તો વિદ્યુત ક્ષેત્ર E માટે સાવ સિમ્પલ થિયરી છે. તમને પહેલા બેઝિક એનો ખબર હોવો જોઈએ. બેઝિક શું હતો હું તમને એમ કહું, ધારો કે આ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે ઉદ્ગમ બિંદુ ઉપર એક વીજભાર મૂકું છું Q. આ ઉદ્ગમ બિંદુથી R જેટલા અંતરે, ઉદ્ગમ બિંદુથી R જેટલા અંતરે એક બીજો વીજભાર મૂકું છું સ્મોલ q. ઉદ્ગમ બિંદુથી R જેટલા અંતરે બિંદુ P પાસે એક સ્મોલ q વીજભાર મૂકું છું તો આપેલા વીજભાર ઉપર શું લાગે છે? કુલંબ બળ કે QQ છેદમાં R² ઇન્ટુ R કેરેટ. આ બધાને ખબર છે. કોઈ એક વીજભારની બાજુમાં જો કોઈ બીજો વીજભાર લાવવામાં આવે તો બંને વીજભાર વચ્ચે કંઈક કોલંબિયન બળ લાગે. હવે ધ્યાન આપજો ખાસ. પણ ધારો કે
બિંદુ P પાસે જો પેલા Q વીજભાર મૂકવામાં આવ્યો હતો તો વિદ્યુત બળ લાગ્યું. હવે જો આ વીજભારને કાઢી નાખવામાં આવે તો શું થશે? જો તમે અહીંથી વીજભાર કાઢી નાખો તો શું થાય? કઈ નહીં થાય. કે વિચારો છે પેલા તમે શું અહીંયા મેં વીજભાર કાઢી નાખ્યો તો શું થશે? વિદ્યુત બળ નહીં લાગે અથવા તો ત્યાં કોઈ બળની અસર જોવા મળતી નહીં હોય તો એક તમને સ્વાભાવિક પ્રશ્ન થાય છે, હા કે ના? હું તમને સિમ્પલ એમ કહું, આજે જંગલમાં તમે જાઓ તો સિંહ, જ્યાં સિંહ ઊભો હોય અને તમે દૂરથી જાઓ છો, તમે શું કરશો? ડાયરેક્ટ તમે સિંહની સામે સીધા આવી જાઓ. જોજો પહેલા ખાસ, આ સિંહ છે, સિંહ તમને જોવે છે. આ વ્યક્તિ સિંહ તમને જોવે છે તો સિંહ શું કરશે? વ્યક્તિ ઉપર ડાયરેક્ટ હુમલો કરશે, જેને શું કહેવાય? બળ લગાડે છે. પણ ધારો કે સિંહ જોતો નથી અથવા તો તમે ક્યાંક સંતાઈ ગયા છો, તમે છો નહીં, તો શું અહીંયા આવી છે? ત્યાં શું હોય? બળની અસર. બળની અસર એ શું કહેવા માંગે છે? ધ્યાન આપજો ખાસ. ધારો કે જો અહીંયા કોઈ વીજભાર મૂકવામાં ન આવે તો નિયામક બળની અસર જોવા મળતી હશે, જેને કહેવાય છે વિદ્યુત ક્ષેત્ર. જેને શું કહેવાય છે? વિદ્યુત ક્ષેત્ર. હવે ધ્યાન આપજો ખાસ. પેલા મેં શું કર્યું હતું? અહીંયા Q જેટલો વીજભાર મૂક્યો હતો. એકમ વીજભાર લઈ લઉં છું. શું લઈ લઉં છું? એકમ વીજભાર. જો એકમ વીજભાર લેવામાં આવે, જો Q બરાબર 1 હોય તો કહેવાય વિદ્યુત ક્ષેત્ર E. એકમ ધન વીજભાર પર લાગતું બળ, એકમ ધન વીજભાર પર લાગતું બળ. પણ હવે મને વ્યાખ્યા બોલવી હોય તો શબ્દ એવો છે એકમ, તો વ્યાખ્યા અનુસાર બોલી શકાય. એકમ શબ્દ હંમેશા ક્યાં જાય? છેદમાં જાય. તો વ્યાખ્યા બોલી શકાશે એકમ ધન વીજભાર દીઠ લાગતું વિદ્યુત બળ, જેને કહેવાય છે વિદ્યુત ક્ષેત્ર. એનો મતલબ F બરાબર કહેવાશે QE. F બરાબર QE પણ વિદ્યુત ક્ષેત્ર એ અંતર સાથે સંબંધ ધરાવે છે. એટલે જે તે અંતર પાસેનું વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હોઈ શકે, વ્યાપક લખી શકાય. R જેટલા સ્થાન સદિશ પાસે લાગતું બળ, R જેટલા સ્થાન સદિશ પાસે લાગતું બળ એટલે કહેવાય વીજભાર ઇન્ટુ R જેટલા સ્થાન સદિશ પાસેના વીજ ક્ષેત્રનો ગુણાકાર કહેવાય. વીજભાર અને વીજ ક્ષેત્રના ગુણાકારને વિદ્યુત બળ કહેવાય. ચલો મિત્રો, હવે બીજી વસ્તુ અહીંયા શું ઉત્પન્ન થયું? વીજભાર દ્વારા શું ઉત્પન્ન થયું હતું? અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હતું. આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા આપેલા વીજભાર પર શું લાગ્યું? વિદ્યુત બળ લાગ્યું. વીજભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ વીજ ક્ષેત્રના સંપર્કમાં જો કોઈ બીજો વીજભાર લાવવામાં આવે તો આપેલ વીજ ક્ષેત્ર દ્વારા વિદ્યુત બળ લાગે. ફરીથી કહું છું, એક આ વીજભાર છે. શું છે આ? વીજભાર. ઈ વીજભારની આસપાસના વિસ્તારમાં શું હશે? ક્ષેત્ર છે, જેને કહેવાય છે વીજ ક્ષેત્ર. તો વીજભારના આસપાસના વિસ્તારમાં વીજભારની પોતાની અસર છે, જેને કહેવાય છે વીજ ક્ષેત્ર. આ વીજ ક્ષેત્રના સંપર્કમાં જો કોઈ બીજો વીજભાર લાવવામાં આવે તો એ શું લાગે છે? વિદ્યુત બળ લાગે છે. કોને લીધે? વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. આ વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુત બળ લાગે છે. ખાસ ધ્યાન આપજો મિત્રો. વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, વિદ્યુત ક્ષેત્રના કારણે વીજ બળ ઉત્પન્ન
થાય, જેના દ્વારા વીજ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને કહેવાય છે પરીક્ષણ વીજભાર, સોરી પ્રાપ્તિસ્થાન વીજભાર. જેના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એને શું કહેવાય છે? પ્રાપ્તિસ્થાન વીજભાર. બીજું નામ કહેવાશે સ્ત્રોત વીજભાર. જે વીજભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એને કહેવાય પ્રાપ્તિસ્થાન વીજભાર. બીજી વસ્તુ, જે વીજભાર વડે વિદ્યુત ક્ષેત્રની અસર માપી શકાય, જે વીજભાર વડે વિદ્યુત ક્ષેત્રની અસર માપી શકાય તેને કહેવાય છે પરીક્ષણ વીજભાર. અને પરીક્ષણ વીજભાર વડે તમે વિદ્યુત ક્ષેત્રની અસર માપી શકો. કોની મદદથી? વિદ્યુત બળની મદદથી. તો વિદ્યુત બળ એ બીજું કાંઈ નથી, વિદ્યુત બળ એ વિદ્યુત ક્ષેત્રની અસર માપી શકાય. વિદ્યુત બળ વડે વિદ્યુત ક્ષેત્રની અસર માપી શકાય. જે વીજભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તેને પ્રાપ્તિસ્થાન વીજભાર અથવા તો સ્ત્રોત વીજભાર, અને જેના વડે વીજ ક્ષેત્રની અસર માપી શકાય તેવા વીજભારને કહેવાય પરીક્ષણ વીજભાર. જોઈ સૂત્ર હવે ખાસ. ચલો, આ ક્યુ અંશમાં છે તો લખી શકાય સૂત્ર. ક્યુ અંશમાં છે, આ બાજુ એવા તો છેદમાં, અને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર E. મતલબ વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વીજભાર પર આધાર રાખતો નથી. વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં જોજો અહીં કે પરીક્ષણ વીજભાર આવતું નથી. છે કે પરીક્ષણ વીજભાર સ્મોલ ક્યુ નથી. તો વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વીજભાર પર આધાર રાખતું નથી. બીજી વસ્તુ, ઇતિ વિશે આગળ વાતચીત કરીએ. વીજ ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો કહેવાય અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. આલેખ દોરવો હોય તો E વર્સિસ R નો આલેખ, અંતર વધવાથી વિદ્યુત ક્ષેત્ર ઘટે છે તો આલેખ આવશે એક્સપોનેન્શિયલી ડિક્રીઝ, બરાબર, ચળઘાતાંકીય ઘટતો આલેખ. તો વિદ્યુત ક્ષેત્ર વર્સિસ અંતર R નો આલેખ. બીજી વસ્તુ એમાં વાતચીત કરીએ. જો ધન વીજભાર હોય તો ધન વીજભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય. ધન વીજભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા માટે ક્યાં હશે? બહાર તરફ. અને જો ઋણ વીજભાર હોય તો ઋણ વીજભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? અંદર તરફ. ધન વીજભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ અને ઋણ વીજભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. વિદ્યુત ક્ષેત્રનો એકમ લખવો હોય તો ચલો, વિદ્યુત ક્ષેત્રનો એકમ, બળનો એકમ ન્યૂટન, વીજભારનો એકમ કુલમ. બળનો એકમ ન્યૂટન, વીજભારનો એકમ કુલમ. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ કહેવાશે ન્યૂટન પ્રતિ કુલમ. અથવા બીજો એકમ લખવો હોય તો યાદ રાખજો ખાસ, વોલ્ટ પ્રતિ મીટર. વોલ્ટ પ્રતિ મીટર. મિત્રો ખાસ ધ્યાન આપજો, પારિમાણિક સૂત્ર બધાને પહેલા ખબર હોવી જોઈએ. ચલો, શું લખો આપણે? વિદ્યુત ક્ષેત્રનો એકમ, તો વિદ્યુત ક્ષેત્રનો એકમ લખો ન્યૂટન પ્રતિ કુલમ. ચલો, ન્યૂટનનું મિત્રો પારિમાણિક સૂત્ર બોલો તો m1 l1 t-2. કુલમ બધાને ખબર છે, m0 l0 t1 a1. ચલો, 0 ઉપર આવ્યા તો -0, 0 ઉપર આવ્યા -0, તો બાકી બચ્યા m1. l 1 - 0 એટલે 1. 1 ઉપર આવે તો -1, -2 -1 -3. 1 ઉપર આવે તો -1.
તો m1 l1 t - 3 a - 1 વિદ્યુત ક્ષેત્રનું આપણને તારીમાનિક સૂત્ર મળી ગયું. ક્લિયર? બાકીનો વિદ્યુત ક્ષેત્ર ક્યાં આધાર રાખશે? એક તો પ્રાપ્તિ સ્થાન વીજભાર ઉપર આધાર રાખશે અને સ્થાન સદિશ r ઉપર આધાર રાખશે. તદુપરાંત તે માધ્યમ ઉપર પણ આધાર રાખે છે. જુદા જુદા માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હોય. જુદા જુદા માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હોય. ક્લિયર? હવે ઇથી વિશે આગળ વાતચીત કરીએ જે તમને જીનીટમાં કામ લાગશે અથવા ગુજકેટમાં. માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર લખી શકાય E બરાબર E0/k, જ્યાં k કહેવાશે ડાઇલેક્ટ્રિક અચળાંક. k બરાબર ડાઇલેક્ટ્રિક અચળાંક. k બરાબર કહેવાય ε/ε0. k બરાબર કહેવાશે ε/ε0. એપ્સિલોન કહેવાશે માધ્યમની પરમિટિવિટી. ε0 કહેવાશે શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો માધ્યમમાં મળતો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અવકાશમાં મળતા વિદ્યુત ક્ષેત્ર કરતા k માં ભાગનું થાય છે. માધ્યમમાં મળતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અવકાશમાં મળતા વિદ્યુત ક્ષેત્ર કરતા k માં ભાગનું થાય છે. ક્લિયર? હવે શૂન્ય અવકાશ હોય તો શૂન્ય અવકાશમાં k બરાબર કેટલા હોય? 1. શૂન્ય અવકાશમાં k બરાબર કેટલા હોય? 1 હોય. હવે બીજું કઈ આમાં કહેવા જેવું મારે લાગતું નથી. ઓકે, ખાસ વસ્તુ યાદ રાખજો. બીજો પ્રશ્ન હવે એ થાય વિદ્યુત ક્ષેત્ર માટે મારે પરીક્ષણ વીજભાર કેટલો રાખવો જોઈએ? તો પરીક્ષણ વીજભાર માટે લિમિટ q ટેન્ડ્સ ટુ 0. પરીક્ષણ વીજભાર શક્ય એટલો નાનો હોવો જોઈએ, સૂક્ષ્મ હોવો જોઈએ. શું કામ? મેં તમને પહેલા કીધી હતી, તમે વિદ્યુત ક્ષેત્રની અસર માપવા માટે પરીક્ષણ વીજભાર q નો ઉપયોગ કરો છો, તો પરીક્ષણ વીજભાર એવો હોવો જોઈએ કે જેથી પ્રાપ્તિ સ્થાન વીજભારનું સ્થાન બદલાવવું જોઈએ નહીં. લખી શકાય પ્રાપ્તિ સ્થાન વીજભારનું સ્થાન ન બદલાવવા માટે વિદ્યુત ક્ષેત્રની અથવા તો વિદ્યુત બળની તમે જ્યારે વાત કરતા હોય, વિદ્યુત ક્ષેત્રની અસર માપતા હોય, તો જેને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે તેનું સ્થાન બદલાવવું જોઈએ નહીં. ક્લિયર? આજે તમારા થકી કોઈ વ્યક્તિ આગળ આવ્યો હોય તો તમને એ વ્યક્તિ દગો કરી શકતો હોવો જોઈએ નહીં. તો એ તમારી માનવતા કહેવાય, એ વ્યક્તિની માનવતા કહેવાય. સેમ વસ્તુ અહીંયા કે પ્રાપ્તિ સ્થાન વીજભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તો જેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનું સ્થાન કોઈથી બદલાવવું જોઈએ નહીં. q નું સ્થાન બદલાવવું જોઈએ નહીં. જો q નું સ્થાન બદલાવવું ન હોય તો મારે સ્મોલ q વીજભાર કેવો રાખવો પડે? ટેન્ડ્સ ટુ 0. શક્ય એટલો નાનો રાખવો પડે. ક્લિયર છે કે ડાઉટ આમાં? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ધન વીજભાર હોય તો ધન વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખા કેન્દ્રમાંથી ઉત્પન્ન થશે, અનંત અંતરે નાશ પામે. કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય, અનંત અંતરે નાશ પામે. જો ઋણ વીજભાર હોય તો ઋણ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખા અનંત અંતરેથી ઉત્પન્ન થઈ કેન્દ્રમાં પરિણમે. ક્લિયર? તો મિત્રો આ વાતચીત થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રની. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ પણ જોઈશું કે વિદ્યુત ક્ષેત્ર રેખા અને ગાઉસનો નિયમ. ઓકે, થેન્ક યુ વેરી મચ.